આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર કરશે નામાંકન પત્ર ભરશે ઉમેદવાર જેની ઠુમ્મર આજે ઉમેદવારી પત્ર ભરશે। ફોર્મ ભરતા પહેલા લીધા કુળદેવીના આશીર્વાદ। કુકાવાવના વાવડી ગામ ખાતે દર્શન કર્યા। કુળદેવી માતાના મંદિર પર ધ્વજા ચઢાવી અને પૂજન કર્યું। વડીલોએ કુમકુમ તિલક કરી આશીર્વાદ આપ્યા। કુળદેવી મંદિર પરિસરમાં વિજય યજ્ઞ પણ કર્યો, જેમાં ફોર્મ ભરતા પહેલા લીધા કુળદેવીના આશીર્વાદ। તો કુકાવાવના વાવડી ગામ ખાતે દર્શન કર્યા, આશીર્વાદ મેળવ્યા છે। કુળદેવી માતાના મંદિરે ધ્વજા ચઢાવી પૂજન પણ કર્યું। તો અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર નામાંકન પત્ર ભરશે। ઉમેદવાર જેની ઠુમ્મર આજે ઉમેદવારી પત્ર ભરશે। તો વિજય યજ્ઞ પણ કર્યો, વડીલોએ કુમકુમ તિલક કરી આપ્યા આશીર્વાદ। કુળદેવી માતાના મંદિર પર ધ્વજા ચઢાવી પૂજન કર્યું। કુકાવાવના વાવડી ગામ ખાતે દર્શન કર્યા। ફોર્મ ભરતા પહેલા લીધા કુળદેવીના આશીર્વાદ। ઉમેદવાર જેની ઠુમ્મર આજે ઉમેદવારી પત્ર ભરશે। આજે ચૈત્રી નવરાત્રી આઠમ અને મંગળવાર અને ઉમેદવારી પત્ર ભરવા માટે જ્યારે જઈ રહી છું ત્યારે અમરેલી જિલ્લાના ક્યાંક આગળ હું નિમિત્ત બનીને કામો કરી શકું એવું માતાજી પાસે પ્રાર્થના કરીને મને શક્તિ આપે, બળ પૂરું પાડે અને મારા ખભા મજબૂત બનાવે, જેથી કરીને હું જે નેમ સાથે નીકળી છું એ નેમ પૂર્ણ કરવામાં અને જે લક્ષ્ય સાથે નીકળી છું એ લક્ષ્ય પૂરું કરવામાં માં આગળ ચાલે અને પાછળ હું નિમિત્ત બનીને કાર્ય સિદ્ધ કરતી જાઉં એવી પ્રાર્થના, હવન અને માતાજીની પૂજા અને ધજા ચડાવીને આજે કરી છે। હું આજે પ્રથમ વખત મારા માદરે વતન આવી અને આટલી મોટી જંગમાં જ્યારે હું લડવા માટે જઈ રહી અને મારા વડીલોના આશીર્વાદ જ્યારે મારી સાથે રહ્યા ત્યારે પ્રથમ વખત ખબર નહીં કેમ પણ ખૂબ ખુશીના અને હર્ષના આંસુ કે આ ગામના આંગણામાં હું મોટી થઈ અને અહીંયાથી આશીર્વાદ લઈને આટલું મોટું કાર્ય સિદ્ધ કરવા માટે જઈ રહી છું ત્યારે ખરેખર ભાવુક થઈ।